નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાલિકાના કમિશનર અરુણ મહેશ બાબુ હવે વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટના જે ગણતરીના દિવસો બાકી રહ્યા છે તેમાં જે પ્રકારે ઝડપથી કામગીરી થઈ રહી છે તેનું નિરીક્ષણ કરવા માટે જુઓ કે તેઓ પહોંચ્યા છે। પાલિકાના કમિશનર અરુણ મહેશ બાબુ જે પ્રકારે કામગીરી કરાવી રહ્યા છે ને આ જે વિશ્વામિત્રી પ્રોજેક્ટ છે તેનું કામગીરી હાલ જે પ્રકારે બુલેટ ટ્રેનની ગતિએ ચાલી રહી છે અને તેને લઈને જ તેઓ આજે અલગ અલગ જગ્યાઓ પર વિઝિટ કરી રહ્યા છે। આપ જુઓ કે જે પ્રકારે 100 દિવસમાં જે કામગીરી પૂર્ણ કરવાની છે ત્યારે રાજ્યના ગૃહપ્રધાન સાથે રાજ્યના મુખ્યમંત્રી પણ આ સ્થળ નિરીક્ષણ કર્યું હતું ત્યારે વડોદરામાં પૂર ન આવે તે માટે પાલિકાના કમિશનર સાથે જે કમિટીના અધ્યક્ષ છે તેવા નવલાવાલાની અધ્યક્ષતાને આ વિઝિટ પ્રોજેક્ટ તૈયાર કરવામાં હતો ને વડોદરામાં પૂરની પરિસ્થિતિ ફરી એક વખત ન સર્જાય તે માટે આ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે। ત્યારે આપ જુઓ કે હવે જે પ્રકારે જે 100 દિવસમાં પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો છે તેમાં અલગ અલગ જગ્યા ઉપર હાલ અલગ અલગ જગ્યા ઉપર જઈને તેઓ સ્થળ નિરીક્ષણ કરી રહ્યા છે અને જોઈ શકો છો જે પ્રકારે પાલિકાના કમિશનર અલગ અલગ જગ્યા ઉપર જઈ અને વિઝિટ કરી રહ્યા છે। જો કે વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટ અંતર્ગત જે કામગીરી થઈ ચૂકી છે જુઓ કે જે પ્રકારે આ એક સમયે શું પરિસ્થિતિ હતી અને આ વિશ્વામિત્રી ને જે પ્રકારે આજવા સરોવર પ્રતાપપુરા સરોવરથી લઈને વિશ્વામિત્રી નદીને પણ પહોળી કરવા માટે આ વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે અને તે અનુસંધાને આ અલગ અલગ જગ્યા ઉપર જઈ તેઓ ખુદ આ વિઝિટ કરી રહ્યા છે। જો કે જે પ્રકારે પાલિકાના કમિશનર અરુણ મહેશ બાબુ આ પ્રકારે હવે ચોમાસુને લગભગ જૂન મહિનામાં આ ચોમાસું છે તે શરૂ થશે અને તે પહેલાં જ આ કામગીરી પૂર્ણ કરવાની છે ત્યાર સુધી જે પ્રકારે જો કે અત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટી બાબતમાં ગઈકાલે રિવ્યૂ આપણે લીધા હતા। એમાં ડ્રેનેજની કામ, રોડ્સની કામ, સિટીના સ્વચ્છતાના કામ, ગાર્ડન કટિંગ ટ્રીમિંગનું કામ અને રોડ રસ્તા મેન્ટેનન્સની કામ ઉપર ભાર મૂકીને કામગીરી કરવાનો અમે નક્કી કર્યો હતો। અત્યારે વિશ્વામિત્રી પ્રોજેક્ટ પણ કેવી રીતે ચાલી રહ્યા છે એની નિહાળવા માટે અમે ટીમ સાથે આવ્યા છે। કામગીરી પ્રગતિ જે લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઇટ હેન્ડ સાઈડમાં જે પહેલાં 30% કામગીરી શરૂ કરી હતી જે તે વખતે પહેલાં મુલાકાત લેવામાં આવ્યો। અત્યારે આપ જોઈ શકો છો કે એક બાજુ 100% થઈ ગયું છે અને બીજી બાજુ ક્લોઝ ટુ અબાઉટ 80-85% પૂરું થઈ ગયું છે। ટીમના પ્રોગ્રેસ પ્રમાણે ઇટ ઇઝ અરાઉન્ડ 90%, બટ ધીસ ઇઝ ઓનલી ફોર વિશ્વામિત્રીની બે પટ્ટો। કેચ ધ રેન પ્રોજેક્ટ મોટું છે જે વિશ્વામિત્રી નદી સિવાયનું ડ્રેજિંગ ડીસિલ્ટિંગનું કામ આજવા, પ્રતાપપુરા, દેના લેક અને સિટીની અંદર જે લગભગ 40-46 લેક્સને રેજ્યુનેટ કરવાનું કામગીરી પણ એક સિક્વન્સમાં કામ ચાલી રહ્યા છે। ગઈકાલના રિવ્યૂમાં પણ વરસાદી ખાસને નિકાલ કરવા માટે પણ સ્પેસિફિક એક્ઝિક્યુટિવ એન્જિનિયર, ગટર લાઇન્સ સાફ કરવા માટે એક એક્ઝિક્યુટિવ એન્જિનિયર, પછી રોડના અંદર જે ઢાંકણાઓ મેનહોલ્સ ક્લીન કરવા માટે સુપર સકર મશીન સિવાયનું પણ કરવા માટે એક એક્ઝિક્યુટિવ એન્જિનિયર અને ઓવરઓલ સ્ટોર્મ વોટર ડ્રેનેજ એટલે 4 અધિકારીઓ એના માટે રાખ્યા છે। અને જે એસટીપીઝ માટે નિકાલ થઈને પમ્પિંગ સ્ટેશન સુધી લઈ જઈને સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં કરવા માટે એ મહેશ વનકર પહેલાંથી જ કામ કરી રહ્યા છે। એટલે ડ્રેનેજ ટીમને થોડું સ્ટ્રોંગ કરવા માટે અને આ વખતે પુલ કદાચ ભગવાનને પ્રાર્થના કરીએ ના આવે પણ એનાથી કેવી રીતે અમે પહોંચી વળીએ એના માટે આ કામગીરી કરવા માટે અમે કટિબદ્ધ છે। આજે વિશ્વામિત્રી પ્રોજેક્ટનું કામગીરી કેવી રીતે ચાલે છે એનું રિવ્યૂ માટે અહીંયા ટીમ સાથે આવેલો છું। સાથે અત્યારે પ્રી મોન્સૂન અને અગાઉના 2 દિવસનું પણ આગાહી છે
એટલે QRT ટીમ્સ અમે રેડી કરી રહ્યા છે. આજે ઓર્ડર કરીશું જેથી કરીને દરેક રોડ્સ, મેઇન રોડ્સ જે વડોદરાની અંદર મેઇન રોડ્સ છે જેની અંદર ઝાડ પડી ના જાય, મેનહોલ્સ, પિટહોલ્સ બધા બ્લોક ના થાય અને પડી જાય તો વહેલા તકે નિકાલ થાય એના માટે ક્વિક રિએક્શન ટીમ્સ બનાવવામાં આવશે, જેમાં ત્યારના ઝોનલ સિટી એન્જિનિયર નીચે ત્યારના JE અથવા DE અને એમને સાથ ફાયરના ટીમ અને ગાર્ડનના ટ્રીમિંગના ટીમ અને એક JCB સાથે, અને આપણે ફ્યુચરમાં બોટ્સની પણ વિચારી રહ્યા છે. એ લઈને વહેલા તકે પબ્લિકનું નડતરરૂપ ના થાય એ બાબતનું કામગીરી કરવા માટે અમે પ્લાનિંગ કરી રહ્યા છે. આજે ખાસ કરીને વિશ્વામિત્રીનું પ્રોગ્રેસ જોવા માટે આવ્યા છે. આવનારા દિવસોમાં મોન્સૂન પહેલાં વી વિલ ટ્રાય કે વેટીવર ગ્રાસ અને એનું પણ સ્ટેબલાઇઝેશન થઈ જાય એ બાબતમાં કામગીરી પ્લાનિંગ અત્યારે પ્રગતિમાં છે. સર, જે રીતે તમે કામગીરી કરી રહ્યા છો કે તમે બધું ઇમ્પ્લિમેન્ટ પણ કરાવી રહ્યા છો, પણ તો આ જેને પણ જવાબદારી સોંપશો એની ઉપર પણ કોઈ એવો અધિકારો છૂપો રાખશો કે આની પર ધ્યાન આપે? કારણ કે તમે કામ સોંપી દો છો પણ નથી કરતા, જેને કારણે જ નાગરિકોને આ પૂરનો સામનો કરવો પડે. અગાઉ જે થયેલું એના ઉપર હું કમેન્ટ ના કરું, પણ આવતા વખતે આવું ના થાય એમને પ્રાર્થના કરીએ. અને જે પણ અત્યારે માની લો રોડ્સ અને ડ્રેનેજ વચ્ચેનું ઇશ્યુઝ છે અથવા સંકલનની અભાવના કારણે કંઈ નાનું મોટું થયેલું હોય એના ઉપર પણ અમે એક્શન લેવાનું શરૂ કર્યું છે. વી હેવ ટેકન ઇશ્યુ નોટિસીસ ટુ ધી એજન્સીસ અને કન્સર્ન એન્જિનિયર્સને પણ, અને આવનારા દિવસોમાં કડક પગલાં પણ લેવું પડે તો લેવામાં આવશે એની અંદર. થેન્ક યુ. આપ જુઓ કે પાલિકાના કમિશનર જે પ્રકારે કહી રહ્યા છે કે લગભગ એક બાજુનું જે કામગીરી છે તે એ 100% કામગીરી પૂર્ણ થઈ છે, બીજી બાજુની પણ 80 થી 90% કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. એટલે ઓવરઓલ જો વાત કરીએ તો 80 થી 90% કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આપ જોઈ શકો છો જે પ્રકારે આ વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટ અંતર્ગત આ તમામ જે બંને બાજુના જે નદી છે સિટીમાંથી ત્યાં આ ટ્રેઝિંગ અને જે ડસ્ટ કાઢવાની જે કામગીરી છે હાલ પ્રગતિમાં જ. હજુ પણ આ તમામ કામગીરી પર પાલિકાના કમિશનર અરુણ મહેશ બાબુ નિરીક્ષણ કરી રહ્યા છે અને ધ્યાન રાખી રહ્યા છે. અને આવનારા સમયમાં જે પ્રકારે પૂરની પરિસ્થિતિ ન આવે તે માટે પાલિકાના કમિશનર કટિબદ્ધ છે. કેમેરામેન નિહારની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.